ફ્રેન્ડ્સ, હું ડોક્ટર દિવ્યતા આચકિયા, ત્રિમૂર્તિ આઈસીયુ ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર જુનાગઢ. આજે હું તમને ન્યુમોનિયા વિશે માહિતી આપીશ. ન્યુમોનિયા શું ગંભીર તથા જીવલેણ બીમારી છે? ના મિત્રો, ન્યુમોનિયાની બીમારીથી જરા પણ ગભરાવાની જરૂરિયાત નથી, કારણ કે ન્યુમોનિયા એ સંપૂર્ણપણે ઇલાજકારક બીમારી છે. આજે જાણીશું કે ન્યુમોનિયા શેનાથી થાય છે, કયા અંગ પર અસર કરે છે, તેના લક્ષણો શું છે, તેની નિદાન અને સારવાર કેવી રીતના કરવી જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે ન્યુમોનિયા એક ફેફસાની બીમારી છે. ન્યુમોનિયા એ બેક્ટેરિયા, વાયરસ અથવા તો ફૂગથી થતો રોગ છે. હવે જાણીશું ન્યુમોનિયાના લક્ષણો. તો આપણે બધા જ જાણીએ છીએ કે ન્યુમોનિયામાં ઠંડી લાગવી, તાવ આવવો, ઉધરસ આવી, ઉધરસમાં ઘણી વખત પીળો અથવા તો સફેદ કફ થવો, ઘણા દર્દીઓને કફમાં લોહી આવવું, છાતીમાં દુખાવો થવો અથવા ભારેપણું લાગવું તથા તૂટ કળતર થવી અને ઘણા દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થવી. આજે આપણે જાણીશું કે ન્યુમોનિયાનું નિદાન કેવી રીતના કરવામાં આવે છે. તો મોટા ભાગે અમે લોકો ન્યુમોનિયાનું નિદાન દર્દીઓના લક્ષણો ઉપરથી જ કરી લે છે તથા એક્સરે ચેસ્ટ એટલે કે છાતીનો ફોટો, છાતીનો સીટી સ્કેન, બ્લડ રિપોર્ટ્સ કે જેમાં બેક્ટેરિયાનું પ્રમાણ જાણી શકાય, સીબીસી, સીઆરપી તેમજ ઘણી વખત કફનો રિપોર્ટ પણ કરવામાં આવતો હોય છે. હવે જાણીશું ન્યુમોનિયાની સારવાર. તો ન્યુમોનિયાની સારવાર એ દર્દીને કયા પ્રકારનો ચેપ છે તેના આધારે કરવામાં આવે છે. જો દર્દીને બેક્ટેરિયાને કારણે ન્યુમોનિયા થયું હોય છે તો તેને એન્ટીબાયોટિક આપવામાં આવે છે. વાયરસને કારણે એટલે કે કોરોના છે, સ્વાઇન ફ્લૂ છે તો તેને એન્ટીવાયરલ દવા આપવામાં આવતી હોય છે. અમુક દર્દીઓને ફૂગને કારણે ન્યુમોનિયા થાય છે તો એ કેસમાં દર્દીઓને એન્ટીફંગલ આપવામાં આવતી હોય છે. હવે ઘણા પેશન્ટના સગા અમને પૂછતા હોય છે કે મેડમ, અમારા પેશન્ટને ન્યુમોનિયા થયું છે તો શું એને દાખલ કરવું પડશે? તો ના મિત્રો, દરેક ન્યુમોનિયાના દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત રહેતી નથી. પણ કેવા દર્દીઓને દાખલ કરવામાં આવે છે? તો જે દર્દીઓને કન્ટિન્યુઅસ તાવ રહેતો હોય છે, પૂરતું ખાવા પીવાનું લેતા નથી હોતા, જેના કારણે ડિહાઇડ્રેશન અથવા તો બીપી લો થઈ જતું હોય છે, જે દર્દીઓને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થતી હોય છે, જેનું સીબીસી સીઆરપી લેવલ હાઈ આવતું હોય છે, એવા જ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત રહેતી હોય છે. હાલના સમયમાં ઘણા લોકો તાવનું નિદાન કરાવ્યા વગર જ આપમેળે દવા લેતા હોય છે, જેમ કે પેરાસિટામોલ. જે દર્દીઓ 4-5 દિવસ તાવ આવ્યા પછી આવતા હોય છે અને જાતે જાતે એન્ટીબાયોટિક લઈ લેતા હોય છે, તે દર્દીઓમાં ન્યુમોનિયાનું લક્ષણોની તીવ્રતા વધતી જતી હોય છે અને ઘણી વખત દર્દીઓની તબિયત એટલી બધી ખરાબ થઈ જતી હોય છે કે જેમને આઈસીયુમાં પણ રાખવા પડે છે અને વેન્ટિલેટર ઉપર પણ મૂકવામાં આવતા હોય છે. તો મિત્રો, આવી નાની બેદરકારીના કારણે કોઈ પણ વ્યક્તિનો જીવ જોખમમાં ન મૂકવો જોઈએ અને કોઈ પણ લક્ષણો દેખાય તો તુરંત જ નજીકની હોસ્પિટલે જઈ ડોક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ. હવે આપણે જાણીશું કે કેવા લોકોને ન્યુમોનિયા થવાના ચાન્સીસ રહે છે. તો ન્યુમોનિયા મોટા ભાગે નાના બાળકો તથા તો મોટી ઉંમરના વડીલોને થવાના ચાન્સીસ રહે છે કે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય છે, તેમજ જે દર્દીઓને ડાયાબિટીસ હોય છે, જેને એચઆઈવી હોય છે, જે લોકોના ડાયાલિસિસ ચાલતા હોય છે કે જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે, આવા દર્દીઓને ન્યુમોનિયા થવાના ચાન્સીસ વધુ પ્રમાણમાં રહે છે. તો પ્લીઝ હું રિક્વેસ્ટ કરું છું કે ક્યારે પણ કોઈ દર્દીઓએ કે વ્યક્તિઓએ તાવની ગોળી ડૉક્ટરને બતાવ્યા પૂછ્યા કે વગર જાતે ન લેવી જોઈએ અને એન્ટીબાયોટિક પણ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલમાંથી લઈને શરીરને હાનિ ન પહોંચાડવી જોઈએ. આવી જ નાની તેમજ ગંભીર બાબતોની માહિતી સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી ગુડ બાય ફ્રેન્ડ્સ, ટેક કેર, સ્વસ્થ રહો, મસ્ત રહો.